ઉના મામલતદાર કચેરી બહારના આ દ્રશ્યો તમને અજીબ ચોક્કસથી લાગશે, પરંતુ આ કડવી વાસ્તવિકતા છે. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડમાં સુધારા માટે અને લિંક કરાવવા માટે ધક્કા ખાય છે, પરંતુ ઢીલી સિસ્ટમના કારણે લોકોને પરેશાન થવું પડે છે. લોકો સવારે 6 વાગ્યાથી મામલતદાર કચેરી આગળ પહોંચી જાય છે, પરંતુ લાઇનમાં ઊભા રહીને થાકી જવાથી હવે નવો રસ્તો અપનાવ્યો છે, જેમાં લોકોની જગ્યાએ ચપ્પલ લાઇનમાં રાખવામાં આવે છે અને ચપ્પલ પ્રમાણે લોકોનો વારો આવે છે. પરંતુ થાય છે એવું કે રોજ માત્ર 62 ટોકન આપવામાં આવે છે, જેથી અનેક લોકોને નિરાશા સાથે પરત ફરવું પડે છે. આ 4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ. શેના માટે ધક્કા ખાવ છો? આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કે તમે ત્યાં આધાર કાર્ડ અપડેટ કરાવો. અપડેટ કરાવ્યું 3 વખત હું અહીંયા આવી પણ નથી થતું. બેંકમાં જાય તો બેંકમાં નથી કોઈ કરી દેતા. એમ કે તમે મામલે કેટલા વાગ્યાના આવ્યા છો તમે? અહીંયા અમે 5 વાગ્યાના આવીએ છીએ. પોલિસી પણ 2 વાર નથી મળતી. શાના કારણે નથી મળતી? બેંકમાં જાય તો કે તમારો આધાર કાર્ડ કે અપડેટ કરાવો તો કેટલી વખત કરાવી તો એ હાલતું નથી. તો શું કરવાનું અમારે? એટલે બેંકમાં લિંકઅપ અહીંયા આગળ લિંકઅપ થઈ ગયું છે? હા, એ થઈ ગયું. બેંકવાળા નિશાળવાળા ના પાડે. હાલ બેંકમાં અને મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ન હોવાથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી નથી, જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આધાર કાર્ડ લિંક કરાવવા માટે આવી રહ્યા છે. પોતાના કામ ધંધા છોડી આખો દિવસ લાઇનમાં ઊભા રહે છે, પરંતુ છેલ્લે તો અનેક લોકો નિરાશા સાથે પરત ફરે છે. આધાર કાર્ડ એમ કહે છે કે આ છોકરીઓના તમારે મુંબઈ ને અમદાવાદ ને કઢાવવા જવાના, તો અત્યારે તમે અહીંયા જે કઈ ચૂંટણી ટાણે ત્યાંથી આધાર કાર્ડ આવી જાય છે અને મજૂરી કરવી કોઈને કરવાની, આજ કરવાનું નતું ટેન. કેટલા દિવસથી તમે આવો? આજે 8-10 દિવસ ધક્કા ખાઈએ છે તો એનો કોઈ નિકાલ નથી આવતો. મામલતદાર કચેરીએ જઈ આવેલા છે, બધે જઈ આવેલા છે, છતાં એમ જ જવાબ દે છે બધા. લોકો પરેશાન છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. આ મુદ્દે મામલતદાર શું કહે છે જરા તે પણ સાંભળો. ઈ કેવાયસી માટે લગભગ 10 વાગે લોકો આવતા હોય છે ઓફિસે, અને આપણે અત્યારે ઈ કેવાયસી માં લોકોનો ધસારો છે એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે. થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે, પણ મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે. થોડા ધસારાના કારણે આ થોડી ઓફિસની અંદર લાઈનો લાગે છે ઈ કેવાયસી ધારકોની. શું દ્રશ્યો ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને નથી દેખાતા? શું મતો લેવા સમયે જ નેતાજી દેખાય છે? લોકો પોતાના આધાર માટે ધક્કા ખાય તે કેટલું યોગ્ય છે? સરકારી સિસ્ટમ ક્યારે સુધરશે? ક્યારે લોકોના કામ ઝડપી થશે? સવાલો અનેક છે, પરંતુ અહીં સવાલ કરતા પણ લોકોને પડતી તકલીફ, વારંવાર ખાવા પડતા ધક્કા ખાવા છતાં કામ ન થવું, અધિકારીઓ યોગ્ય રીતે જવાબ ન આપે, અનેક પ્રશ્નો છે. ત્યારે આ ઢીલી સિસ્ટમથી લોકોને ક્યારે છુટકારો મળશે તે સૌથી મોટો સવાલ છે. રાકેશ દવે, વીટીવી ન્યૂઝ, ઉના.